નાનો હતો ત્યારનું અહીંયા આવું અત્યારે તો હું ફેમિલી થઈ ગયું મારા બે સંતાન લઈને પણ આવું છું બધી આ સમસ્યા આના જ છે ઉંદેડા આમ ને આમ જ છે જ્યારે રાતના સમયે ખાસ કરીને આવતા હોય છે ને ત્યારે બહુ ઉંદેડા હોય છે ને ખાસ કરીને મોટા મોટા ઉંદેડા બહુ જ ત્રાસ કરે છે કોઈ કર્મચારી છે પણ કોઈને ધ્યાન રાખતા નથી ઉંદેડા તો છે જોવા મળે હા બેઠા હોય નાસ્તો કરતા હોય આવે રાજકોટની પ્રજા ઉંદેડાથી ત્રાહિમામ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા દરો પણ છે ઉંદેડાના નાના નાના બાળકો રમવા માટે આવતા તો ભડકીને ભાગી જાય છે વૃદ્ધો અને બાળકો માટે તો ખૂબ જ હાનિકારક છે તેનાથી લેપ્ટોસ્પાયરોસિસ અને હંટા વાયરસ ફેલાઈ શકે છે જોઈએ એમ તો ઉંદેડા તો દેખાય જ છે જો હમણાં કઈ હતો આપણે હા એવી રીતે એક વાં છે જો અત્યારે ઓકે હા આખા બગીચામાં છે જ અત્યારે આપણા બધાની ગમતી જગ્યા રેસકોર્સ અને એક સમસ્યાની મારે વાત કરવી છે એ સમસ્યા તમે મારી બાજુમાં જોઈ શકો છો અમે અત્યારે શિવાજી ગાર્ડનમાં છીએ અને રેસકોર્સના દરેક બગીચાની વાત કરું તો આ સમસ્યા છે જ એ છે ઉંદરોનો ત્રાસ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉંદરોનો ત્રાસ છે અને આ આજકાલની કોઈ સમસ્યા નથી વર્ષોથી આ સમસ્યા અહીંયા આમને આમ જ છે કારણ કે અહીંયા બોર્ડ પણ મારવામાં આવ્યા છે કે જે લોકો આવે છે પોતાના ખાદ્ય પદાર્થો કે કચરો અહીંયા ન કરે પણ તેમ છતાં એ કરવામાં આવે છે ને તેના જ કારણે અહીંયા તમે જોવો કે આખા બગીચામાં દરેક જગ્યાએ મોટા મોટા દર બનેલા છે ને ખૂબ મોટા મોટા ઉંદેડાઓ છે તે અહીંયા છે હવે અહીંયા નાના બાળકો રમવા આવે છે વૃદ્ધો બેસવા માટે આવે છે તો હવે એમને આમાંથી કેટલી બધી બીમારીઓ થાય અને ખૂબ ગંભીર મુદ્દો છે એટલે આ બાબતે તંત્રએ પણ તાત્કાલિક ધોરણે કામગીરી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે તો અહીંયાના લોકો સાથે પણ વાતચીત કરીએ આ સમસ્યાને લઈને કેવી છે સમસ્યા અહીંયા ઉંદેડાની બેન જો અહીંયા રાજકોટમાં અમે રહી છીએ અને નાના નાના બાળકોને ફરવા માટે આવી ઉંદેડા બહુ જ ત્રાસ કરે છે કોઈ કર્મચારી છે પણ કોઈને ધ્યાન રાખતા નથી સાફ સફાઈ માટે હોય છે પણ સિક્યુરિટી ગાર્ડ એનું કામ કરીને નીકળી જતા આ ઉંદેડા આ જનાવર છે એના માટે કંઈક દવાનું કંઈક કામ કરે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે રાજકોટની પ્રજા ઉંદેડાથી ત્રાહિમામ થઈ ગઈ છે તો અમારી બસ નમ્ર અપીલ છે સરકારશ્રીને કે ઉંદેડાનું કંઈક નિવારણ લઈ આવે આ નાના નાના બાળકો અહીંયા રમતા હોય તો એને કેવી કામ તકલીફ પડે નાના નાના બાળકો રમવા માટે આવતા તો ભડકીને ભાગી જાય છે અમારી સરકારશ્રીને એક જ અપીલ છે કે આ ઉંદેડાનું કંઈક સમસ્યાનું નિવારણ કરે જેથી કરીને અમારા બાળકો શાંતિથી અમારો પરિવાર છે ફરવા માટે રમવા માટે આવી શકે કેટલાક સમયથી આ સમસ્યા હશે છેલ્લા પહેલા આ સમસ્યા છેલ્લા 7 વર્ષથી આવીને અમે સમસ્યા જોઈને આવે છે હું મારી દીકરી જોડો તો તે દિન આ સમસ્યા હું જોતો આવું છું અચ્છા તે સમયથી તે સમયથી બેન અત્યારે મારી ઉંમર 36 વર્ષ થઈ છે 36 વર્ષ હું એમ 12 વર્ષની ઉંમરથી આયા હું નાનો હતો ત્યારનું અહીંયા આવું અત્યારે તો હું ફેમિલી થઈ ગયું મારા બે સંતાન લઈને પણ આવું છું બધી આ સમસ્યા આના જ છે ઉંદેડા આમ ને આમ જ છે બેન આમાં કઈ ફેરફાર થયો નથી બેન કેવી સમસ્યા છે અહીંયા ઉંદેડાની ઉંદેડા તો છે જોવા મળે હા બેઠા હોય નાસ્તો કરતા હોય આવે છોકરાઓ બી જાય હા એવું બધું ધ્યાન રાખે તકલીફ કેવી પડે નાના બાળકો આવતા હોય વૃદ્ધો આવે નાના બાળકોને વધારે તકલીફ પડે હા ઉંદેડા પાછા બહુ હેવી જંગલી ઉંદેડા છે બહુ મોટા છે અને આમ આખા બગીચામાં બધી જગ્યાએ દર છે એમ તમે કેટલાક સમયથી આવતા હશો અહીંયા અમે આવી વેકેશન હોય ત્યાં આવી એમ મહિને 2 મહિને એકવાર ચક્કર મારતા હોય આમ કેટલાક સમયથી તમે જોવો છો આ સમસ્યા જોઈએ એમ તો ઉંદેડા તો દેખાય જ છે જો હમણાં કઈ હતો આપણે હા એવી રીતે એક વાં છે જો અત્યારે ઓકે હા આખા બગીચામાં છે જ અત્યારે લોકો સાથે આપણે વાત કરીએ કે અહીંયાની આ જે સમસ્યા છે આખી અત્યારે ઉંદેડાનો ત્રાસ ખૂબ જ છે તો એ વિશે તમે શું કહેશો જી અહીંયા રેસકોર્સમાં આપણે જ્યારે રાતના સમયે ખાસ કરીને આવતા હોય છે ને ત્યારે બહુ ઉંદેડા હોય છે ને ખાસ કરીને મોટા મોટા ઉંદેડા તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા દરો પણ છે ઉંદેડાના અને તે વૃદ્ધો અને બાળકો માટે તો ખૂબ જ હાનિકારક છે તેનાથી લેપ્ટોસ્પાયરોસિસ અને હંટા વાયરસ ફેલાઈ શકે છે જેથી તે માણસના હેલ્થ માટે ખૂબ ખરાબ છે તો આના માટે તંત્રએ ખાસ કરીને જલ્દીથી પગલાં લઈને આના માટે કઈ ઉકેલ લાવવો જોઈએ બારે બોર્ડ માર્યા છે કે લોકોએ ખાદ્ય પદાર્થો ના ફેંકવા જી તો એનું લોકો પાલન કરતા હોય છે નથી કરતા હોતા કારણ કે જાણીએ છીએ કે કચરા પેટી હોય તેમ છતાં એની બાજુમાં કચરો ફેંકી દે છે તો સિવિક સેન્સ બાબતે તમે શું કહેશો જી સિવિક સેન્સ પણ ખૂબ જ જરૂરી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું તે બાબતે પણ ખૂબ જાગૃતિ ફેલાવી છે પણ ઘણા લોકો આમાં સમજતા નથી જ્યાં ત્યાં કચરો નાખી દેતા હોય છે પ્લાસ્ટિક નાખી દેતા હોય છે ખાવાની વસ્તુ નાખી દેતા હોય છે જેને લીધે જીવજંત ઉંદેડા અને ઘણી બધો એને લીધે હેલ્થનો ઇસ્યુ થતો હોય છે તો મારી બધાને અપીલ છે કે આવી રીતે પબ્લિક પ્લેસ ઉપર ખાસ કરીને તમારે કચરો ન નાખવો જોઈએ કે ખાદ્ય વસ્તુ ન નાખવી જોઈએ તેના માટે આપણે તંત્રએ ઘણી જગ્યાએ આપણે જોઈ શકો છો કે ડસ્ટબિન આપ્યા છે અને સફાઈ કામદારો પણ અહીં રેગ્યુલર આવતા જ હોય છે પણ તેમ છતાં લોકો સમજતા નથી કે જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ
એટલે અહીંયા લોકો સાથે વાત કરી, ખૂબ ગંભીર મુદ્દો છે, ગંભીર સમસ્યા છે અને આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં ખરેખર તંત્ર દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવે છે. કારણ કે લોકોએ જેમ કીધું એમ કે આ કોઈ આજકાલની સમસ્યા નથી, 2-3 વર્ષથી આમને આમ સમસ્યા છે અને દિવસે ને દિવસે હવે આ સંખ્યા વધી રહી છે. તો હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ દિશામાં ક્યારે કામગીરી કરવામાં આવે છે અને લોકો પણ બોર્ડને વાંચતા ક્યારે થશે અને વાસ્તવિકતામાં સિવિક સેન્સ શું છે એને સમજતા થશે. કચરા પેટી બાજુમાં છે તેમ છતાં કચરો બહાર નહીં નાખે, આવા દ્રશ્યો આપણને ક્યારે જોવા મળશે એ જોવાનું રહ્યું.